સરગવાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર જરૂરથી આ રીતે બનાવજો। સરગવો કટ કરી લીધો છે, હળદર, સ્વાદ અનુસાર મીઠું, પાણી ઉમેરી 3 સીટી થાય ત્યાં સુધી આપણે એને બાફી લેવાનો છે। અહીંયા પરફેક્ટ સરગવો બફાઈ ગયો છે, એક વાસણમાં કાઢી લેશું। એ જ કુકરની અંદર આપણે 1 વાટકીથી થોડું વધારે પાણી ઉમેરીશું, હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, થોડું તેલ અને અહીંયા ચણાનો લોટ એ જ વાટકીની મદદ વડે આપણે ઉમેરી દીધો છે। 1 સીટી થાય ત્યાં સુધી બાફવા દેવાનો છે। અહીંયા પરફેક્ટ ચણાનો લોટ બફાઈ ગયો છે, વઘાર કરી લઈએ। તેલ મૂકી દીધું, રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા ઉમેરી દઈશું લસણ, જીરું ઉમેરી દીધું છે, ડુંગળી ઉમેરી દીધી છે, હિંગ, હળદર ઉમેરી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું। ડુંગળી પાકી જાય એટલે ટમેટાં ઉમેરી દઈશું, ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટાં ફટાફટ ગળી જાય। પછી આપણે મસાલા ઉમેરીશું, તો લસણવાળી ચટણી, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાવડર, આટલી વસ્તુ ઉમેરી છે। હવે જે પાણી સાથે જ આપણે સરગવાને ઉમેરી દેવાનો છે અને ઢોકળીને પણ ઉમેરી દઈશું। પરફેક્ટ મિક્સ કરી ઉકળી જાય એટલે આપણે ધાણા ભાજી ઉમેરી દઈશું। આ રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે।